આધુનિક ફિઝિયોથેરેપી અને સ્પાઇન કેરના ક્ષેત્રમાં સતત નવી ટેકનિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપતા નિષ્ણાત છે ડૉક્ટર રાકેશ વોરા. ડૉક્ટર રાકેશ વોરાએ આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક અદ્યતન ડિગ્રી અને ટ્રેનિંગ પ્રાપ્ત કરી છે. ડિપ્લોમા ઇન કાયરોપ્રેક્ટિક સ્વીડન, એપીબીસી ઇન ઓસ્ટિયોપેથી યુકે, એબીસી ઓસ્ટિયોપેથી ઇટલી, ડિપ્લોમા ઇન ઓર્થોપીડિક મેડિસિન સાયરિયાક્સ યુકે, FM સ્ટેકો ઇટલી, DNS ડાયનામિક ન્યુરોમસ્ક્યુલર સ્ટેબિલાઇઝેશન પ્રાગ, PRP એન્ડ ઇન્જેક્શન થેરેપી. આજના સમયમાં કમરના દુખાવા, સાયટિકા, સર્વાઇકલ પેઇન, પોસ્ચર પ્રોબ્લેમ અને ક્રોનિક પેઇન જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. પરંતુ આ દરેક સમસ્યાના મૂળ કારણને સમજીને આધુનિક અને વૈજ્ઞાનિક રીતે સારવાર આપતા નિષ્ણાત છે ડૉક્ટર રાકેશ વોરા. ડૉક્ટર રાકેશ વોરા વેલનેસ ઓર્થો પેઇન ક્લિનિકના ફાઉન્ડર અને ઓનર છે. વર્ષ 2016માં શરૂ થયેલી આ ક્લિનિક આજે સુરતના કતારગામ, અડાજણ, વેસુ, પાલ, વરાછા અને અમદાવાદ સહિત અનેક બ્રાન્ચ સાથે દર્દીઓ માટે વિશ્વાસનું કેન્દ્ર બની ચૂકી છે. ડૉક્ટર રાકેશ વોરાએ ભારતમાં સૌથી પહેલા અદ્યતન ફ્લેક્સિયન ડિસ્ટ્રેક્શન ટેકનિક અને મશીનને પ્રેક્ટિસમાં લાવી સ્પાઇન અને ડિસ્ક સંબંધિત સમસ્યાઓ માટે નવી દિશા આપી. સ્લિપ ડિસ્ક, સાયટિકા, સર્વાઇકલ પેઇન અને ક્રોનિક બેક પેઇન જેવી સમસ્યાઓમાં આ ટેકનિક ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે. ફક્ત સારવાર જ નહીં, પરંતુ ડૉક્ટર રાકેશ વોરાએ અત્યાર સુધીમાં ભારત અને વિદેશના સૌથી વધુ ફિઝિયોથેરેપિસ્ટ અને ડૉક્ટરોની ફ્લેક્સિયન ડિસ્ટ્રેક્શન ટેકનિકની ટ્રેનિંગ આપી છે, જેના કારણે ઘણા ડૉક્ટરો આજે અદ્યતન સ્પાઇન ટ્રીટમેન્ટમાં નિષ્ણાત બની રહ્યા છે. તેમણે પોતાનું અનોખું અને અદ્યતન SFIP પ્રોટોકોલ પણ ડેવલપ કર્યું છે, જે પેશન્ટને માત્ર તાત્કાલિક રાહત નહીં, પરંતુ લાંબા સમય સુધી સારું પરિણામ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તે સિવાય ભારતમાં પ્રથમ વખત PNE પરક્યુટેનિયસ નીડલ ઇલેક્ટ્રોલિસિસ પર રિસર્ચ અને પ્રેક્ટિકલ એપ્લિકેશન કરનાર ડૉક્ટર રાકેશ વોરા દર્દીઓને માત્ર શરીરના દુખાવાથી નહીં, પરંતુ બ્રેઇન અને નર્વસ સિસ્ટમના પેઇન રિસ્પોન્સને સમજાવીને ટ્રીટમેન્ટ આપે છે. આ અભિગમ દર્દીઓમાં ડર ઘટાડે છે, મૂવમેન્ટ સુધારે છે અને લાંબા ગાળાનો ફાયદો આપે છે. ડૉક્ટર રાકેશ વોરાનો મુખ્ય હેતુ માત્ર પેઇન ઘટાડવાનો નથી, પરંતુ દર્દીને ફરીથી એક સક્રિય, સ્વસ્થ અને પેઇન ફ્રી જીવન તરફ લઈ જવાનો છે. આધુનિક ટેકનોલોજી, વૈજ્ઞાનિક અભિગમ અને દર્દી કેન્દ્રિત સારવાર સાથે ડૉક્ટર રાકેશ વોરા આજે ફિઝિયોથેરેપી અને સ્પાઇન કેરમાં એક વિશ્વસનીય નામ બની ચૂક્યા છે. આજના સમયમાં લાંબા સમય સુધી મોબાઈલ, લેપટોપ અને ખોટી રીતે બેસવાની આદતોના કારણે ઘણા લોકોને પોસ્ચર પ્રોબ્લેમ થવા લાગી છે. ખરાબ પોસ્ચરના કારણે ગરદનનો દુખાવો, કમરનો દુખાવો, ખભાની જકડાશ, હેડેક, થાક અને લાંબા સમય બાદ સ્પાઇન સંબંધિત ગંભીર તકલીફો ઊભી થાય છે. UTS એટલે કે યુનિવર્સલ ટ્રેક્શન સિસ્ટમમાં રીઢની હાડકાં એટલે કે સ્પાઇનના ખોટા અલાઇનમેન્ટને સાચી અને કુદરતી સ્થિતિમાં લાવવામાં આવે છે. આ માત્ર એક્સરસાઇઝ નથી, પરંતુ પોસ્ચરને સાયન્ટિફિક મેઝરમેન્ટ્સ દ્વારા ધીરે ધીરે કરેક્ટ કરવાની પ્રક્રિયા છે. UTS એટલે કે યુનિવર્સલ ટ્રેક્શન સિસ્ટમમાં ડિજિટલ પોસ્ચર એનાલિસિસ, એક્સ-રે બેઝડ અસેસમેન્ટ, સ્પાઇનલ અલાઇનમેન્ટ મેઝરમેન્ટ આ બધાના આધારે દરેક દર્દી માટે પર્સનલાઇઝ્ડ પોસ્ચર કરેક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે. વિશેષ CBP ટ્રેક્શન, કરેક્ટિવ એક્સરસાઇઝીસ અને કાયરોપ્રેક્ટિક એડજસ્ટમેન્ટ્સ દ્વારા પોસ્ચરને મૂળમાંથી સુધારવામાં આવે છે. UTS એટલે કે યુનિવર્સલ ટ્રેક્શન સિસ્ટમથી સ્પાઇનનું નેચરલ કર્વ પુનઃસ્થાપિત થાય છે. ગરદન અને કમરના દુખાવામાં રાહત મળે છે. પોસ્ચર દેખાવમાં અને કાર્યક્ષમતામાં સુધારો થાય છે. નસો પરનું દબાણ ઘટે છે. બ્રીધિંગ અને બેલેન્સમાં સુધારો. ઓવરઓલ હેલ્થ અને કોન્ફિડન્સ વધે છે. UTS એટલે કે યુનિવર્સલ ટ્રેક્શન સિસ્ટમમાં માત્ર દુખાવો દૂર કરતું નથી, પરંતુ શરીરને યોગ્ય સ્ટ્રક્ચરમાં લાવી લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વેલનેસ ઓર્થો પેઇન ક્લિનિકમાં આધુનિક UTS એટલે કે યુનિવર્સલ ટ્રેક્શન સિસ્ટમ ઉપલબ્ધ છે. જો તમે પણ તમારું પોસ્ચર સુધારવા માંગતા હો, તો આ UTS ટ્રેક્શન સિસ્ટમ તમારા માટે યોગ્ય પસંદગી છે. કરેક્ટ યોર પોસ્ચર, કરેક્ટ યોર લાઈફ. તમને લાંબા સમયથી ગરદનનો દુખાવો, સ્ટિફનેસ અથવા હાથમાં ઝંઝણાટ અને સૂનપણા થાય છે, પણ દુખાવો પાછો આવી જાય છે? તો શક્ય છે કે સમસ્યા તમારી ગરદનની હાડકાં,
સર્વાઇકલ સ્પાઇન અને નસોમાં છે. અહીં મદદરૂપ છે સર્વાઇકલ કોક્સ ફ્લેક્શન ડિસ્ટ્રેક્શન ટેકનિક. આ એક સુરક્ષિત, દવાઓ વગરની અને નોન સર્જિકલ સારવાર છે. સર્વાઇકલ કોક્સ ફ્લેક્શન ડિસ્ટ્રેક્શન ટેકનિકની મદદથી ગરદનનો દુખાવો ઘટે, હાથમાં ઝંઝણાટ અને સૂનપણા ઓછા થાય, ગરદનની જકડાશ દૂર થાય, નેક મોબિલિટી સુધરે છે. અહીં ટ્રેન્ડ ડોક્ટર્સ દરેક દર્દી માટે પર્સનલી સલાહ લઈને સેફ અને કંટ્રોલ્ડ વેમાં સર્વાઇકલ કોક્સ ફ્લેક્શન ડિસ્ટ્રેક્શન કરાવે છે. આથી તમને લાંબા સમય સુધી ગરદનના દુખાવા અને નસોના દબાણમાંથી રાહત મળે છે. જો તમે પણ ગરદનનો દુખાવો, સ્ટિફનેસ અથવા હાથમાં ઝંઝણાટ અનુભવતા હો તો જરૂરથી સર્વાઇકલ કોક્સ ફ્લેક્શન ડિસ્ટ્રેક્શન ટેકનિકની મદદ લો. તમને લાંબા સમયથી ગરદનનો દુખાવો, કમરનો દુખાવો કે ખભાની જકડાશ છે? દવા, મસાજ અને કસરત કરી છતાં પણ દુખાવો વારંવાર પાછો આવે છે? તો શક્ય છે કે સમસ્યા તમારી રીઢની હાડકાં અને જોઇન્ટ અલાઇનમેન્ટમાં હોય, અને તેનો કુદરતી અને અસરકારક ઉકેલ છે કાઇરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ. કાઇરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટમાં સ્પાઇન અને જોઇન્ટ્સને યોગ્ય રીતે અલાઇન કરવામાં આવે છે, જેથી નસો પરનું દબાણ ઘટે અને શરીર પોતે જ હીલ થવા લાગે. આ સારવાર દવાઓ વગર, સર્જરી વગર અને સુરક્ષિત રીતે કરવામાં આવે છે. જો તમે પણ દુખાવાથી મુક્ત અને સક્રિય જીવન જીવવા માંગતા હો તો કાઇરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ તમારા માટે યોગ્ય વિકલ્પ બની શકે છે. આ ટ્રીટમેન્ટ એક વૈજ્ઞાનિક અને દવાઓ વગરની સારવાર પદ્ધતિ છે, જેમાં સ્પાઇન અને જોઇન્ટ્સને તેમની યોગ્ય સ્થિતિમાં લાવવામાં આવે છે. જ્યારે સ્પાઇન સાચી રીતે અલાઇન્ડ ન હોય ત્યારે નસો પર દબાણ આવે છે, જેના કારણે દુખાવો, જકડાશ, સૂનપણા અને હલનચલનમાં તકલીફ થાય છે. કાઇરોપ્રેક્ટિક એડજસ્ટમેન્ટ દ્વારા આ દબાણ દૂર કરવામાં આવે છે અને શરીરની નેચરલ હીલિંગ પ્રોસેસ ફરી શરૂ થાય છે. લાંબા સમયથી ચાલતો કમરનો દુખાવો, ગરદન અને ખભાની સતત જકડાશ, હાથ કે પગમાં સૂનપણા અથવા ઝણઝણાટ, સ્લિપ ડિસ્ક અથવા શિયાટિકા પેઇન, હેડેક, માઇગ્રેન, પોશ્ચર ખરાબ થવું, ની પેઇન અને જોઇન્ટ સ્ટિફનેસ, ઊંઘમાં તકલીફ અને થાક લાગવો. જો આમાંથી કોઈપણ લક્ષણ તમને વારંવાર અનુભવતું હોય તો કાઇરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ તમારા માટે યોગ્ય વિકલ્પ બની શકે છે. તમને લાંબા સમયથી કમરનો દુખાવો, કમર તણાવ અથવા પગમાં ઝણઝણાટ છે? કદાચ તમે નોટિસ કર્યું હશે કે કમરનો દુખાવો વધારે થાય છે જ્યારે તમે લાંબા સમય સુધી બેસો, ઊભા રહો અથવા ભૂલથી વધુ ફિઝિકલ એક્ટિવિટી કરો. દવા, મસાજ અને કસરતથી થોડા સમય માટે રાહત મળે છે, પણ દુખાવો ફરી પાછો આવી જાય છે. તો તમારે જરૂર છે કોક્સ ફ્લેક્શન ડિસ્ટ્રેક્શન ટ્રીટમેન્ટની. આ એક સુરક્ષિત, જેન્ટલ, નોન સર્જિકલ કાઇરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ છે. આ ટેકનિકથી સ્પાઇનલ ડિસ્ક પરનું દબાણ ઘટે છે, સાયાટિક નર્વ પરનું પ્રેશર ઓછી થાય છે, જોઇન્ટ મોબિલિટી અને ફ્લેક્સિબિલિટી સુધરે છે, પીઠનો દુખાવો અને સ્ટિફનેસ ઓછો થાય છે. અહીં ટ્રેન્ડ ડોક્ટર્સ દરેક દર્દી માટે ડિટેલ્ડ એસેસમેન્ટ કરે છે અને પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરે છે. કોક્સ ફ્લેક્શન ડિસ્ટ્રેક્શન ટેકનિક જેન્ટલી ટ્રેક્શન અને સ્પાઇનલ મૂવમેન્ટ સાથે લોઅર બેકને નેચરલ અલાઇનમેન્ટ પર લાવે છે. આથી પીઠનો દબાણ ઓછો થાય છે અને લાંબા સમય સુધી રાહત મળે છે. શું તમને માથાનો દુખાવો, હળવો ચક્કર અથવા તણાવ, ઊંઘમાં તકલીફ અને ક્યારેક એંઝાઇટી કે સ્ટ્રેસ લાગે છે? તો કદાચ સમસ્યા તમારા ક્રેનિયોસેક્રલ સિસ્ટમમાં છે. ક્રેનિયોસેક્રલ થેરપી એ એક નેચરલ મેન્યુઅલ પદ્ધતિ છે. આથી આપણા માથા, મોઢા અને ગરદનના હાડકાં, બોન્સ સાચી અલાઇનમેન્ટમાં આવે છે, જેથી આપણા મગજની અંદર વહેતું પ્રવાહી સારા રીતે ફ્લો અને રેગ્યુલેટ થાય છે. ક્રેનિયોસેક્રલ થેરપીથી માઇગ્રેન અને માથાના દુખાવામાં, સાઇનસ સમસ્યાઓમાં, ચક્કર આવવું, ડિપ્રેશન અને એંઝાઇટીમાં, હોર્મોનલ ઇમ્બેલેન્સ સુધારવામાં, ફાઇબ્રોમાયલ્જિયામાં, જડબાના સાંધાના દુખાવામાં, એલર્જીમાં, ઊંઘ ન આવવી, થાક અને ક્રોનિક પેઇનમાં રાહત મળે છે. અહીં ટ્રેન્ડ થેરેપિસ્ટ્સ દરેક દર્દી માટે જેન્ટલી એસેસ કરે છે અને મેન્યુઅલ ટેકનિક્સ દ્વારા હેડ, નેક અને સ્પાઇનને કરેક્ટ અલાઇનમેન્ટ આપે છે.
આથી તમારા શરીર માટે નેચરલ હીલિંગ પ્રોસેસ શરૂ થાય છે, રિલેક્સેશન અને સ્ટ્રેસ રિલીઝ થાય છે, એનર્જી લેવલ્સ અને ઓવરઓલ વેલબિંગ ઇમ્પ્રૂવ થાય છે. જો તમે માથાનો દુખાવો, માઇગ્રેન, સ્ટ્રેસ, સ્લીપલેસનેસ અથવા ક્રોનિક પેઇન અનુભવતા હો તો આજે જ ક્રેનિયોસેક્રલ થેરપી અજમાવો. શું તમને પીઠ, કમર કે ગરદનનો દુખાવો છે? ખોટું પોસ્ચર લાગે છે? બેલેન્સ અને કોઓર્ડિનેશનમાં તકલીફ આવે છે? ત્યારે મદદરૂપ છે ડીએનએસ, ડાયનામિક ન્યુરોમસ્ક્યુલર સ્ટેબિલાઇઝેશન એક્સરસાઇઝ. ડીએનએસ એક સાયન્ટિફિકલી પ્રૂવન રિહેબિલિટેશન અને સ્ટ્રેન્થનિંગ પદ્ધતિ છે. આમાં ખાસ ડિઝાઇન્ડ એક્સરસાઇઝીસ દ્વારા કોર મસલ્સ સક્રિય થાય છે, સ્પાઇન અને જોઇન્ટ સ્ટેબલ થાય છે, બેલેન્સ અને કોઓર્ડિનેશન સુધરે છે, દુખાવો અને સ્ટિફનેસ ઓછો થાય. ડીએનએસ એક્સરસાઇઝીસ માત્ર દુખાવો માટે નહીં, પણ સામાન્ય ડે ટુ ડે મૂવમેન્ટ અને પોસ્ચર સુધારવા માટે પણ ખૂબ ઉપયોગી છે. ડીએનએસ એક્સરસાઇઝીસથી પીઠ, કમર અને ગરદનના દુખાવામાં રાહત મળે છે. પોસ્ચર અને સ્પાઇન અલાઇનમેન્ટ સુધરે, કોર સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટી વધે, બેલેન્સ અને કોઓર્ડિનેશન સુધરે, લંબાણમાં મૂવમેન્ટ એફિશિયન્સી અને ડેલી એક્ટિવિટી સુધરે. અહીં ટ્રેન્ડ થેરેપિસ્ટ્સ દરેક દર્દી માટે અસેસમેન્ટ કરે છે અને પર્સનલાઇઝ ડીએનએસ પ્રોગ્રામ તૈયાર કરે છે. કંટ્રોલ્ડ એક્સરસાઇઝીસ, બ્રીધિંગ ટેકનિક્સ અને કોર એક્ટિવેશન દ્વારા સ્પાઇન, જોઇન્ટ્સ અને મસલ્સ એકસાથે કોઓર્ડિનેટ થાય છે. આથી પીઠ, કમર અને ગરદનનો દુખાવો ઓછો થાય છે અને ફંક્શનલ મૂવમેન્ટ ઇમ્પ્રૂવ થાય છે. જો તમે પીઠ, કમર કે ગરદનમાં દુખાવો, પોસ્ચરલ પ્રોબ્લેમ્સ અથવા બેલેન્સ ઇશ્યુઝ અનુભવો છો તો ડીએનએસ એક્સરસાઇઝીસ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. લાંબા સમયથી ખભા, ગરદન કે પીઠમાં દુખાવો છે? ઘણી સારવાર કર્યા પછી પણ રાહત નથી મળી? શાયદ સમસ્યા તમારા ફેશિયામાં હોઈ શકે? એફએમ સ્ટેકો મેથડમાં કામ મસલ્સ પર નહીં, પણ ફેશિયા પર થાય છે. ફેશિયા એ આખા શરીરને જોડતું કનેક્ટિવ ટિશ્યુ છે. જો તેમાં ટાઇટનેસ કે ગાંઠ પડે તો દુખાવો એક જગ્યાએ દેખાય, પરંતુ કારણ બીજી જગ્યાએ હોઈ શકે. એફએમ સ્ટેકો એટલે ફેશિયલ મેનિપ્યુલેશન મેથડ. આ પદ્ધતિમાં સંપૂર્ણ બોડી મૂવમેન્ટ એનાલિસિસ, પેઇન પેટર્ન ચેક, ચોક્કસ ફેશિયલ પોઇન્ટ પર ડીપ મેન્યુઅલ ટ્રીટમેન્ટ. કોઈ મશીન નહીં, ફક્ત નિષ્ણાત હાથોથી કરવામાં આવતી ડીપ મેન્યુઅલ ટેકનિક. સરળ ભાષામાં સમજીએ તો નોર્મલ ફિઝિયો મસલ્સ પર કામ છે, જ્યારે એફએમ સ્ટેકો ફેશિયા પર કામ છે. અને જ્યારે નોર્મલ ફિઝિયો એક્સરસાઇઝ અને મશીન્સ પર કામ કરે છે, ત્યારે એફએમ સ્ટેકો ડીપ મેન્યુઅલ ટ્રીટમેન્ટ દ્વારા કામ કરે છે. એટલે એફએમ સ્ટેકો મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. જો તમે લાંબા સમયથી દુખાવાથી પરેશાન છો તો નવી દિશામાં વિચારવાનો સમય આવી ગયો છે. એફએમ સ્ટેકો મેથડથી કુદરતી અને અસરકારક ઉપચાર મેળવો. આજે જ નિષ્ણાંત સલાહ લો. શું તમારે પગમાં દુખાવો છે? સાંધા અને સ્નાયુની સમસ્યાઓ ખડક બની ગઈ છે? અથવા તમારી તળિયાઓ સ્વભાવથી ફ્લેટ છે? ફૂટ બેલેન્સ સિસ્ટમ સાથે એક અદ્યતન મશીન જે તમારા પગના તળિયાને માપી ચોક્કસ રીતે ખામી શોધી કાઢે છે. તમારા પગના તળિયાનું ચોક્કસ માપ અને બોડી અલાઇનમેન્ટ મુજબ કસ્ટમ સોલ તૈયાર થાય છે. આ સોલ પહેરીને તમે તમારી પૂરેપૂરી બોડી બેલેન્સ મેળવી શકો છો. આ સોલ ખાસ કરીને જન્મથી ફ્લેટફૂટવાળા લોકો માટે, સાંધા અને સ્નાયુના દુખાવાથી મુક્તિ માટે, પગના તળિયાના દુખાવા માટે, ડાયાબિટીસવાળા દર્દીઓ માટે, જીમ અને સ્પોર્ટ પર્સન માટે, લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરતા લોકો માટે ઉપયોગી બને છે. ફૂટ બેલેન્સ સિસ્ટમ સાથે સોલ બનાવવાથી દુખાવો દૂર થાય છે, ભવિષ્યમાં સાંધા અને સ્નાયુના દુખાવા અટકાવી શકાય છે, ડાયાબિટીસવાળા લોકોના પગ માટે સુરક્ષિત અને આરામદાયક છે, બોડી અલાઇનમેન્ટ મેન્ટેન કરી શકાય છે. તમારા પગને યોગ્ય કાળજી આપો અને તમારી બોડી બેલેન્સ સુધારો. આજે જ ફૂટ બેલેન્સ સિસ્ટમ અજમાવો. શું યુરિન લીકેજ તમારી લાઈફમાં સ્ટ્રેસ લાવે છે? તો સમય છે પેલ્વિક ફ્લોર રિહેબિલિટેશન અપનાવવાનો. એ એક ફિઝિયોથેરાપી અને ઓસ્ટિયોપેથિક ગાયનેકને લગતી સમસ્યાઓ માટેની દવા કે સર્જરી વગર થતી અતિ ઉત્તમ ટ્રીટમેન્ટ છે.
લાઇફસ્ટાઇલ અથવા લેક ઓફ એક્સરસાઇઝના કારણે ઘણા ગાયનેકને લગતા સાયલેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. ફિમેલ ઇશ્યુઝ ટેબલ. યુરિન લીકેજ, ગર્ભાશયના સ્નાયુ કડક થવા, ગર્ભાશયના સ્નાયુ નબળા પડવા, પ્રેગ્નન્સી પહેલાં અને પછી આવતી તકલીફો, ગર્ભાશય કઢાવ્યા પછી થતો કમરનો દુખાવો, ગર્ભાશય નીચે ખસી આવવું. આ બધા સાયલેન્ટ પ્રોબ્લેમ્સ બની શકે છે. ડિલિવરી પછી કે ગર્ભાશય કઢાવ્યા પછી યુરિન લીકેજની સમસ્યા ઘણી સ્ત્રીઓમાં જોવા મળે છે, જેનું મુખ્ય કારણ છે ગર્ભાશયની ફરતેના રસનાયુનું નબળું પડવું છે. ઘણી સ્ત્રીઓને આજકાલ યુરિન લીક થવાની સમસ્યા છે, જેની પાછળ ઘણા કારણો હોય છે, જે સ્ત્રીઓ આસાનીથી કહી શકતી નથી. પણ હવે શરમ નહીં, પણ સમય છે પ્રોપર સારવારનો. ઘણીવાર એવું સાંભળવા મળે છે કે ગર્ભાશય કે મૂત્રાશય નીચે આવે છે, જેનું મુખ્ય કારણ છે ગર્ભાશયની ફરતે આવેલા પેલ્વિક ફ્લોરના સ્નાયુની નબળાશ. ગર્ભાશયના નબળા પડી ગયેલા સ્નાયુના લીધે અંદરના અંગો પ્રોપર પોઝિશન મેન્ટેન નથી કરી શકતા અને નીચે ઘસી આવે છે. પણ પેલ્વિક ફ્લોર રિહેબની ઇન્વેસિવ અને નોન ઇન્વેસિવ ટેકનિકથી આપણી સમસ્યા પણ દૂર કરી શકીએ છીએ. જાહેરાત નહીં, પરંતુ પ્રોપર સારવાર માટે પેલ્વિક ફ્લોર રિહેબને અપનાવો. આજે જ તમારું સેશન બુક કરો. શું તમને જૂનો ખભાનો દુખાવો, જૂનો કોણીનો દુખાવો, જૂનો ઘૂંટણનો દુખાવો અથવા જૂનો એડીનો દુખાવો છે? દવા, મસાજ અથવા આરામ કર્યા પછી પણ ફરીથી દુખાવો શરૂ થઈ જાય છે? ઘણી વખત આવા દુખાવાનું મુખ્ય કારણ હોય છે ટેન્ડનનું ડેમેજ અથવા લાંબા સમયનું ઇન્ફ્લેમેશન. આ સમસ્યાના આધુનિક ઉપચાર તરીકે અમારી ક્લિનિકમાં ઉપલબ્ધ છે ટેનોફિક્સ પીએની ટ્રીટમેન્ટ. પીએની એટલે પર્ક્યુટેનિયસ નીડલ ઇલેક્ટ્રોલાઇસિસ. આ એક આધુનિક અને સાયન્ટિફિક સારવાર પદ્ધતિ છે, જેમાં ખાસ નીડલ અને માઇક્રોકરન્ટની મદદથી ડેમેજ થયેલા ટેન્ડનના ભાગ પર સીધું કામ કરવામાં આવે છે. આ સારવાર શરીરની નેચરલ હીલિંગ પ્રોસેસને એક્ટિવેટ કરવામાં મદદ કરે છે, જેથી ટેન્ડન રિપેર થવામાં અને દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે. ટેનોફિક્સ પીએની ટ્રીટમેન્ટ ખાસ કરીને ફાયદાકારક બની શકે છે શોલ્ડર ટેન્ડન પેઇન, ટેનિસ એલ્બો, હીલ પેઇન ઓર પ્લાન્ટર ફેશિયાઇટિસ, ની ટેન્ડન પેઇન, એકિલીસ ટેન્ડન પેઇન, સ્પોર્ટ્સ ઇન્જરી. આ સારવારથી દુખાવો ઓછો કરવામાં, સોજો ઘટાડવામાં, મૂવમેન્ટ સુધારવામાં અને રોજિંદા કામ ફરીથી સરળ બનાવવામાં મદદ મળી શકે છે. દુખાવાને માત્ર દબાવવું નહીં, તેના મૂળ કારણ સુધી પહોંચો. ટેનોફિક્સ પીએની ટ્રીટમેન્ટ, એડવાન્સ્ડ કેર ફોર ફાસ્ટર રિકવરી. શું તમારી પીઠ વાંકી દેખાય છે? વારંવાર પીઠમાં દુખાવો રહે છે? ઘણા લોકો માને છે કે સ્કોલિયોસિસમાં સર્જરી જ એકમાત્ર રસ્તો છે. પણ શું તમને ખબર છે કે સર્જરી વગર પણ સારવાર શક્ય છે? સ્કોલિયોસિસ એટલે રીઢની હાડકાની અસામાન્ય વાંકડાઈ. સામાન્ય રીતે રીઢ સીધી હોય છે, પરંતુ સ્કોલિયોસિસમાં તે એસ અથવા સી આકારમાં વાંકી બને છે. જો સમયસર ધ્યાન ન આપીએ તો પોસ્ચર ખરાબ થવી, દુખાવો અને આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. વેલનેસ ઓર્થોપીન ક્લિનિકમાં અમે સ્કોલિયોસિસ માટે અદ્યતન અને સુરક્ષિત નોન સર્જિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ. અહીં તમને સ્પેશિયલાઇઝ્ડ ફિઝિયોથેરાપી, પોસ્ચર કરેક્શન પ્રોગ્રામ, મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ, પેઇન મેનેજમેન્ટ થેરાપી, બ્રીથિંગ, આ બધી સારવાર વ્યક્તિગત તપાસ પછી જ આપવામાં આવે છે. જો તમને કે તમારા બાળકને સ્કોલિયોસિસની સમસ્યા હોય, આજે જ સંપર્ક કરો. વેલનેસ ઓર્થોપીન ક્લિનિક. સ્વસ્થ રીઢ, સ્વસ્થ જીવન. રમત રમતા ઈજા થઈ? ઘૂંટણ, એન્કલ કે ખભામાં દુખાવો છે? દર્દને અવગણશો નહીં. યોગ્ય સારવારથી તમે ફરી મેદાનમાં પરત આવી શકો છો. સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી એ એવી વિશેષ સારવાર છે જે રમતગમતમાં થતી ઈજાઓ માટે બનાવવામાં આવી છે. તે ફક્ત દુખાવો ઓછો કરતી નથી, પરંતુ શરીરની શક્તિ, લવચીકતા અને સ્ટેમિના વધારવામાં મદદ કરે છે. સામાન્ય રમતગમત ઈજાઓ જેમ કે લિગામેન્ટ ટેર, મસલ સ્ટ્રેન, ટેનિસ એલ્બો, શોલ્ડર ઇન્જરી, એન્કલ સ્પ્રેન. આ ઈજાની સમયસર સારવાર ન લેવાથી ઈજા ગંભીર બની શકે છે. સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીમાં પહેલાં સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવે છે. પછી જ વ્યક્તિગત ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે, જેમાં મેન્યુઅલ થેરપી, સ્પેશિયલ એક્સરસાઇઝ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, સ્ટ્રેચિંગ અને મોબિલિટી વર્ક શામેલ હોય છે.
સ્પોર્ટ્સ ફિઝિયોથેરપીથી ઝડપથી રિકવરી આવે છે, ફરી ઈજા થવાની શક્યતા ઓછી થાય છે, શરીરની શક્તિ અને સંતુલન વધે છે. આ સારવાર ફક્ત પ્રોફેશનલ ખેલાડીઓ માટે જ નથી, પરંતુ જે કોઈ નિયમિત રમત રમે છે, જીમ કરે છે અથવા દોડે છે, તે દરેક માટે પણ જરૂરી બની શકે છે. યોગ્ય સ્પોર્ટ્સ ફિઝિયોથેરપીથી તમે ફરી તાકાત અને આત્મવિશ્વાસ સાથે રમતમાં પરત જઈ શકો છો. વિસરલ ઓસ્ટિયોપેથી એ પશ્ચિમ દેશોમાં ચાલતી એક અતિ આધુનિક અને નેચરલ મેન્યુઅલ સારવાર પદ્ધતિ છે. આ સારવારમાં દવા કે સર્જરી વગર પેટ અને અંદરના અંગોની તકલીફોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. વિસરલ ઓસ્ટિયોપેથી દ્વારા અમે અત્યાર સુધી ઘણા દર્દીઓને સફળ સારવાર આપી છે. વિસરલ ઓસ્ટિયોપેથીમાં આપણા શરીરના અંદરના અંગોની સાચી અલાઇનમેન્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા અંદર રહેલા અડહેઝન તૂટે છે, ઓર્ગન્સની નેચરલ મૂવમેન્ટ સુધરે છે, ઓર્ગન્સની કાર્યક્ષમતા ફંક્શન વધે છે. આથી ભવિષ્યમાં આવતી મેટાબોલિઝમ ડિસઓર્ડર, લિવર સંબંધિત તકલીફો, પાચન શક્તિ સંબંધિત રોગો, કિડની સંબંધિત સમસ્યાઓ આ બધાને અટકાવવામાં મદદ મળે છે. વિસરલ ઓસ્ટિયોપેથી દ્વારા સાંધા અને સ્નાયુના દુખાવામાં પણ ઘણી સારી રાહત મળે છે. એસિડિટી, કબજિયાત, પેટનું સતત દુખાવો, હાઇટસ હર્નિયા, નાભીની તકલીફો, ઓડકાર આવવા, અપચો, વારંવાર ઉલટી થવી, યુરિન સંબંધિત તકલીફો, ફેફસાને લગતી બીમારીઓમાં પણ વિસરલ ઓસ્ટિયોપેથી ફાયદાકારક છે. જો તમે લાંબા સમયથી પેટની તકલીફો, પાચનની સમસ્યા અથવા હોર્મોન સંબંધિત તણાવ અનુભવી રહ્યા છો, તો વિસરલ ઓસ્ટિયોપેથીની સહાય જરૂરથી લો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પરિમલ ચૌહાણ. મને ઘણા સમયથી માઇગ્રેનેસ વર્ટિગોની પ્રોબ્લેમ હતી અને મેં સુરતમાં ટોપ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા હતા અને તેમને બતાવ્યા બાદ ખૂબ મેડિસિન લીધી હતી અને મેડિસિન લીધા પછી મને કોઈ પણ જાતનો ફરક જોવા મળેલ નહીં. ત્યારબાદ મારા એક મિત્ર દ્વારા વેલનેસ ક્લિનિકનો રેફરન્સ મળેલ અને મેં વેલનેસ ક્લિનિકમાં 15 જેટલી સિટિંગો લીધેલ અને મને ખૂબ જ સારું છે. અને જે મને માઇગ્રેનેસ વર્ટિગોની પ્રોબ્લેમ હતી તે 15 સિટિંગમાં ખૂબ જ સારી થઈ ગઈ, કોઈ પણ જાતની દવા લીધા વગર જ. તે બદલ હું વેલનેસ ક્લિનિકનો, ડૉક્ટર હેતા મેડમનો, ડૉક્ટર ઢવલનો આભાર વ્યક્ત કરું છું. Hi, my name is Jayanti Shah. I am 72 years old. I have got frozen shoulder problem which last 3 months I was taking treatment but there was no result. So one day I got this reference of wellness clinic and I thought
why not I check with them? So I came and saw Dr. Rakesh Vora. He saw me and I told him my problem. He checked me and he said, you require only 14 days treatment. I was surprised because I tried 3 months, though there was no result. So why not? I try this. So I started this treatment. In 14 days, I found a result 90%. So I thank Dr. Rakesh Vora and his team of Wellness Clinic. વેલનેસ ઓર્થોપેડિક ક્લિનિક એટલે કે એમના સર ડૉક્ટર રાકેશભાઈ હોરા અને એમની ટીમનો ખૂબ ખૂબ પહેલાં તો હું આભાર માનીશ કે 25-30 વર્ષ પહેલાંનું દર્દ મારું કમરનું અને મને થોડુંક પેન ગરદનમાં પણ હતું, આ બધું જ મને સારું એમની સારવારથી થયેલ છે. 1 મહિનો અમે એની સારવાર લીધી છે. મારી વાઈફને પણ આ પ્રોબ્લેમ હતો ગોઠણનો અને કમરનો, એમને પણ ખૂબ સારું છે. તો આ ટીમના ખૂબ ખૂબ અભિનંદન. અને મને 25-30 વર્ષનો દુખાવો છે તે આ 1 મહિનામાં ખૂબ જ સારું થયેલું છે અને એ સારવાર લેવી હિતાવહ છે. ઘણા વખત આપણે તકલીફના હિસાબે ઓપરેશન કરવા પણ જતા રહીએ છીએ. તો મારી સૌને વિનંતી કે ઓપરેશન પહેલાં આ સારવાર લેવી જરૂરી છે. ઓપરેશન તો ગમે ત્યારે થઈ શકશે, એવું નથી કે ઓપરેશન ન થઈ શકે. આનાથી આપણને ફાયદો થતો હોય તો પહેલાં આપણે એ કરવું મને હિતાવહ લાગે છે. અને આ સરની ટીમ પણ ખૂબ સારી છે. નિધિ અને રીતિ વગેરે લોકો ખૂબ સરસ આમ પરિવારની ભાવના સાથે મહેનત કરી રહ્યા છે. મારી દ્રષ્ટિએ ખૂબ સારું છે. 25-30 વર્ષ પહેલાં મેં એકાદ ઓર્થોપેડિક ડૉક્ટરની પણ સલાહ લીધેલી, તો એમણે મને 5-7% લોસ બતાવેલી. ઓપરેશન તો મેં કરાવ્યું નથી, પણ એમના પરેજીથી હું સારવાર ચલાવતો હતો અને સારું રહેતું હતું. પણ કાયમી દુખાવાને નાબૂદ કરવા માટે મને આ માહિતી મળી અને મેં પહેલાં મારા નાના ભાઈની વાઈફને ઓપરેશન કરવાની તારીખ લીધી હતી અમે લોકોએ, પણ પછી અમને ખ્યાલ આવ્યો કે વેલનેસમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે, તો આપણે પહેલાં એની જ સારવાર લઈએ. અને ખરેખર મારા ભાઈના વાઈફને પણ ખૂબ સારું થઈ ગયું છે, એમના છોકરાની વાઈફને પણ સારું થયું છે. અને એ રીતે અમે 5-7 દર્દીઓ અહીં આવ્યા છીએ અને લગભગ બધાના રિઝલ્ટ સારા છે. હા, આટલો મોટો લાંબો વર્ષોનો દુખાવો હોય, સારવાર લીધા પછી આપણે પરેજીની પણ જરૂર રહેતી હોય છે. તો ગમે તેમ સૂવું બેસવું એ પણ બરાબર નથી. ખોટા વજનો ઉચકવા, જ્યાં સુધી એનું સેટિંગ ન આવે. કરોડરજ્જુનો મૂળ પ્રોબ્લેમ છે. કરોડરજ્જુને મૂળ સ્થિતિમાં લાવવાનું આ વેલનેસ ઓર્થોપેડિક ક્લિનિક કરે છે. જે ડૉક્ટરો મશીનથી એના પોતાના હાથથી મહેનત કરી અને આપણને સારવાર આપે છે, તો આના માટે આપણે પરેજી પણ જરૂરી છે, કારણ કે ઓરિજિનલ પોઝિશનમાં લાવવા માટે થોડો સમય તો જોઈએ. એ મારા પોતાનું એવું લોજિક છે. એટલે મારી દ્રષ્ટિએ આપ જે બી કોઈને આવા પ્રોબ્લેમ હોય એને વેલનેસ ઓર્થોપેડિક ક્લિનિકની સારવાર લેવી, મુલાકાત લેવી ખૂબ અગત્યની મને દેખાય છે. થેન્ક યુ. પૂરા લાંબરે છે. હું સ્કૂલમાં ટીચર છું. સિન્સ 21 યર્સ આફ્ટર ડિલિવરી મને સિવિયર હેડેક રહેતું હતું, જે માઇગ્રેન, બ્લોટિંગ, એસિડિટી એ બધું જ રહેતું હતું. મેં બધી ટ્રીટમેન્ટ કરાવી ચૂકી છું. માઇગ્રેનની દવા લઈ લીધી છે, ફિઝિયો કરાવ્યું છે, પણ એનું કંઈ આઉટપુટ મને મળ્યું નહીં. અહીંયા આવ્યા પછી જે મને ગેસ્ટ્રિક, એસિડિટી ને એ બધાનો જે પ્રોબ્લેમ રહેતો હતો તેનું કનેક્શન સર્વાઇકલ સાથે હતું. એ આઈડિયા મને નહીં હતો, જે એ લોકોએ સોલ્વ કર્યો છે. તેને લીધે ગેસ્ટ્રિક ને એસિડિટીને લીધે મારું જે હેડેક હતું, માઇગ્રેન પ્લસ સર્વાઇકલ, એ બધું એ લોકોએ સોલ્વ કરી દીધું છે. 80% જેટલું મને આમાં રાહત મળી છે, ક્યોર કર્યું છે. એન્ડ રિયલી આઈ એમ થેન્કફુલ ટુ ધીસ વેલનેસ
સેન્ટર ફોર ગિવિંગ મી સચ અ ગુડ ટ્રીટમેન્ટ. ને એ લોકોની જે હોસ્પિટેલિટી છે અને એટલું કમ્ફર્ટેબલી એ લોકો ટ્રીટમેન્ટ કરે છે કે રિયલી આઈ લાઇક ઇટ એન્ડ આઈ એપ્રિશિએટ ધીસ થિંગ. થેન્ક યુ. મારું નામ હેતલ ચોખાવાળા છે. આજથી લગભગ 2 મહિના પહેલાં મારા જમણા પગના લિગામેન્ટ ઇન્જર્ડ થયા હતા. તે પછી અમે ડૉક્ટરને કન્સલ્ટ કર્યું તો ડૉક્ટરે મને 1 મહિનાનો સંપૂર્ણ આરામ કીધો હતો અને તે પછી અમે પાછું 15 દિવસ પછી રીચેકઅપ માટે ગયા હતા તો ડૉક્ટર મને ફરી આરામ કરવાનું કીધું હતું જે અમને ઠીક ના લાગ્યું એટલે અમે ડૉક્ટર હેતા તમાકુવાળાને કન્સલ્ટ કર્યું. તેમને એમના વેલનેસ ક્લિનિકમાં મારી ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. તે દિવસ પછી તેમની મદદથી હું મારું રૂટીન બધું હવે સેટ કરી શકું છું અને આરામથી હરીફરી શકું છું. Thank you Wellness Ortho Clinic and thank you so much Dr. हेता तम्बाकूवाड़ा. मेरा नाम मनोमित है. मुझे स्लिप डिस्क का प्रॉब्लम है गर्दन पे. इतना पेन रहता है कि मैं रात को सो नहीं पाता हूँ, ठीक से काम नहीं कर पाता हूँ. तो मैं पेन सोल्यूशन के लिए ढूंढ रहा था तो इंटरनेट में वेलनेस ऑर्थो का मुझे रेफरेंस मिला और मैं मैडम डॉक्टर हेता से आके मिला और उन्होंने सजेशन दिया और लगभग 10 दिन ट्रीटमेंट के बाद अभी पेन लगभग 90% कम हो गया है. मैं अभी सीधा खड़ा हो सकता हूँ, रात को नींद भी बराबर आ रही है और मुझे काफ़ी रिलीफ है. थैंक यू वेलनेस ऑर्थो. Hello, my name is Beena Skillen. I'm from Surat in Gujarat, originally from London. I came to see Dr. Heta with a very big problem in my bottom. I fell down some stairs, marble stairs, 6 set, and I've had this problem for 7 years. This then created bursitis in my hip. I've seen many specialists in England. I've been to consultants, I've had MRIs, I've been to physiotherapy, I've had cortisol injections, and nobody has been able to help me. And now I've only seen doctor 7 times, and within the first session of seeing doctor, she's removed my bursitis. She's removed all the intense pain I've had in my bum, which doesn't allow me to walk. I'm a housewife, so I've not been able to bend down, do normal chores. She's transformed my life, absolutely, utterly. And she's found problems I didn't even know I had, which is fantastic. So she's improved my posture, she's done my neck, she's working on, at the minute, I have a rib fracture. I had one. I have intense pain, and her magic fingers are just solving everything. So honestly, it's brilliant. Even my digestive system, I have very bad IBS for about 15 years. Honestly, with a few prods and pushes, it's incredible. The knowledge they have, the friendliness of the service, how much care and compassion they have is phenomenal. It's honestly just without words. I recommend them 100%. So please do come and have a consultation, have a chat with them. They're very friendly and they'll solve your problems and they'll find some more and solve them too. So hope that helps. मेरा नाम राजेश मोहता है. मेरे को बैक पेन और गैस्ट्रिक प्रॉब्लम थी. पेट मतलब सुबह सुबह में जैसे 3-4 बजे एकदम मेरा पेट एकदम टाइट हो जाता था. तो मैं ये राकेश वोरा जी से मिला. 5-6 सेशन लेके ट्रीटमेंट किया काफ़ी, तो मेरे को काफ़ी रिलीफ है इस चीज़ से. तो अभी काफ़ी आराम महसूस कर रहा हूँ. कुछ मेरा डाइट में भी कुछ उन्होंने मेरे ट्रेनिंग किए थे तो वो भी फॉलो कर रहा हूँ और इनके लिए एक्स्ट्रा सिटिंग करने से काफ़ी मेरे को आराम मिला. थैंक यू डॉक्टर. નમસ્તે, મારું નામ રાગિણી ઈટવાલા છે. હું બોમ્બે રહું છું. છેલ્લા 20 વર્ષથી મને સર્વાઇકલ અને સ્પાઇનનો પ્રોબ્લેમ હતો, જેથી કરી મને બેક પેનનો ખૂબ જ ત્રાસ હતો. હું કંટાળી ગઈ હતી મારા બેક પેનથી, જેથી મને મારા હસબન્ડને એમના ફ્રેન્ડના થ્રુ ડૉક્ટર રાકેશભાઈ વોરા, જે વેલનેસ ઓર્થોપેન ક્લિનિકના ડૉક્ટર છે, એમનું એડ્રેસ મળ્યું અને હું છેક બોમ્બેથી સુરત સુધી આ ટ્રીટમેન્ટ માટે આવી અને ફક્ત 6 સિટિંગમાં મને આ ટ્રીટમેન્ટમાં ખૂબ જ રાહત મળી. હું પેન ફ્રી અને રિલેક્સ થઈ ગઈ છું, ખુશ છું. અને ડૉક્ટર વોરાની એમની ટીમ ખૂબ કોઓપરેટિવ છે અને જે પણ દર્દીઓ છે એમને હું રિકમેન્ડ કરું છું કે આ ક્લિનિકમાં આવે, તમે તમારી સારવાર માટે ટ્રીટમેન્ટ લઈ ને પોતે અનુભવ કરી જવા. થેન્ક યુ ટુ વેલનેસ ઓર્થોપેન ક્લિનિક. Hello friends, I am Sandeep Itwala,
By profession, I am civil engineer and I'm working in Mumbai. I handle 4 sites. I had severe knee joint pain and cervical pain. My friend from Surat, he recommended me to come to Surat and take a visit to Rakesh Vora, Dr. Rakesh Vora, Wellness Orthopedic Clinic. And believe me, the first sitting I had with Dr. Rakesh Vora, I felt blood circulation in my heels, and that's when I decided to take my whole treatment in Surat than taking treatment in Mumbai. And it's a myth that good doctors are found in metropolitan cities. There are good doctors in other cities too. And I believe that what decision I have taken is perfect. In 10 sittings only, my pain has gone. And now I have to do few exercise to strengthen my muscles and gain the strength. Thank you, Dr. Rakesh Vora. And I recommend you friends, do visit once. मेरा नाम संगीता गुप्ता है। अभी 4-5 दिन पहले मुझे बैक पेन हुआ कि मैं करवट भी नहीं ले पा रही थी, उठ भी नहीं पा रही थी, बहुत ज़्यादा पेन था। मुझे वेलनेस आर्थो पेन क्लिनिक के बारे में पता चला, मैं यहाँ पे आई, डॉक्टर राकेश से मिली मैं। उन्होंने मुझे एडवाइस किया कि आप यहाँ पे आओ, सिटिंग लो, आप ठीक हो जाओगे। मैं यहाँ पे आई, मुझे फर्स्ट डे की ट्रीटमेंट से ही मुझे 60% आराम हो गया। आज मेरा 5th डे है। अब मुझे ट्रैवलिंग करनी है 2 दिन बाद। सर ने बोला आप ट्रैवलिंग भी कर सकते हो। मैं आज पूरी तरह से ठीक हो गई हूँ, खड़ी हो पा रही हूँ, चल पा रही हूँ, मुझे कोई दर्द नहीं है। मैंने इंजेक्शन भी लिया था, लेकिन मुझे इंजेक्शन से भी कोई फ़र्क नहीं पड़ा। नी में भी प्रॉब्लम थी, टेनिस एल्बो की प्रॉब्लम थी, दोनों जगह मैंने इंजेक्शन लिया, लेकिन इंजेक्शन से मुझे कोई फ़र्क नहीं पड़ा। मुझे नी का दर्द, टेनिस एल्बो का दर्द पूरी तरह से निकल गया है। मुझे शरीर में और भी जगह छोटे छोटे पेन थे, वो भी मेरा ठीक हो गया। यहाँ की पूरी टीम बहुत अच्छी है और बहुत सपोर्टिव है कि उनसे मिल के ही पेशेंट 60% तो ऐसे ही ठीक हो जाता है, उनको देख के, उनके बिहेवियर से। थैंक यू डॉक्टर राकेश वोरा। जी नमस्ते, હું રશ્મિ વ્યાસ। છેલ્લા 34 વર્ષથી મને વેરિકોઝ વેનની તકલીફ હતી। મને ઘણા વખતથી મારા ની લોક થયેલા હતા, મતલબ કે મારા પગ કામ કરતા બંધ થઈ ગયેલા હતા। મને ઊભો થવામાં, બેસવામાં ઘણા બધી મને તકલીફ પડતી હતી। તેમજ મને પેટને સંબંધિત ઘણી બધી તકલીફો હતી। ત્યારબાદ મેં વેલનેસ વિશે જાણ્યું, હું અહીંયા આવી અને મને અહીં આવી મેં ટ્રીટમેન્ટ લીધી, મને ખૂબ જ સારું લાગ્યું। અત્યારે મને પેટની સંબંધિત કોઈ પણ જાતની ફરિયાદ નથી। બધી જ રીતે હું ઊભી થઈ શકું છું, બેસી શકું છું, મારું બધું જ કામ હું બહુ સરસ રીતે કરી શકું છું। આ બદલ હું ડૉક્ટર રાકેશભાઈ, ડૉક્ટર હેતાબેન, ડૉક્ટર સ્વર્ણમબેન અને ડૉક્ટર ધવલભાઈનો ખૂબ 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 આભાર માનું છું। થેન્ક યુ એવરીવન। સ્પેશિયલી દુબઈથી ઇન્ડિયા અહીંયા રાકેશ વોરા સરને ત્યાં ટ્રીટમેન્ટ માટે આવ્યો હતો। મારું નામ સોહેલ ડોડિયા છે। હું દુબઈમાં જોબ કરું છું। છેલ્લા 2 મહિનાથી મને કમરનો પ્રોબ્લેમ હતો, તો મારા એક ફ્રેન્ડના સજેશન થ્રુ હું અહીંયા વેલનેસ ઓર્થો પેન ક્લિનિક ડૉક્ટર રાકેશ વોરા સરને ત્યાં આવ્યો છું। અહીંયા મેં પૂરા 30 સેશન લીધા ને 30 સેશન લીધા પછી મને 95% સુધીનો સુધારો જોવા મળ્યો છે। અત્યારે હું મારી બેક પેનમાં જે મને પેન હતો, હું મૂવ નહીં થઈ શકતો હતો, વોકિંગમાં મને પ્રોબ્લેમ હતો, તે કોઈ પણ પ્રોબ્લેમ મને અત્યારે નથી। તો હું તમને કહીશ કે તમે ડૉક્ટર રાકેશ વોરા સરને ત્યાં અવશ્ય મુલાકાત લો, અગર તમને બી જો મારા જેવો પ્રોબ્લેમ હોય તો। વેલનેસ ઓર્થો પેન ક્લિનિક। થેન્ક યુ। હાય, મારું નામ જયમી નિશા। મને TMJ જોઇન્ટ્સ અલાઇનમેન્ટ્સનો ઇશ્યુ હતો, જેમાં મારાથી પ્રોપર ચવાતું નહીં હતું, માઉથ ઓપનિંગમાં ઇશ્યુ થતો હતો। જે આપણે રેગ્યુલર લાઈફમાં જે માઉથ આપણું ઓપન થતું હોય, મારું એનાથી ઓછું થતું હતું અને મને બેક પેઇનનો પણ ઇશ્યુ રહેતો હતો। દેન મારો સોશિયલ મીડિયા થ્રુ વેલનેસ ઓર્થોપેડિકમાં ડૉક્ટર રાકેશ વોરાનો કોન્ટેક્ટ થયો। અહીંયા હું ટોટલ 18 to 20 સિટિંગ્સ લીધી છે, જેના પછી મારો આ જે ઇશ્યુ ફેસ થતો હતો, મને માઉથ ઓપન નહીં થતું હતું, ચવાતું નહીં હતું, હાર્ડ વસ્તુ મારાથી બાઇટ નહીં થતી હતી, બધું નીકળી ગયું છે। મને જે બેક પેઇન રહેતું હતું તે પણ રિડ્યુસ થઈ ગયું છે।
અગર તમને પણ આ રીતનો જો ઇસ્યુ ફેસ થતો હોય તો તમે પણ શ્યોરલી અહીંયા વિઝિટ કરી શકો છો. હું મારા કમરના દુખાવાના કારણે ચાલી પણ નહીં શકતી હતી. મને 2 વ્યક્તિ લઈને આવતા હતા. મારું નામ પાયલ કાચરિયા છે. મને કમરનો દુખાવો 3 વર્ષથી હતો ને મને કમરથી પગ સુધીનો દુખાવો હતો ને મને ગાદી ફાટેલી MRIમાં આવી હતી. 3-4 ડૉક્ટરને બતાવ્યું હતું, બધાએ મને સર્જરીનું કીધું હતું. મારા ફેમિલી મેમ્બરમાંથી મારા મોટા સસરાએ અમને વેલનેસનું એડ્રેસ આપ્યું. ત્યારબાદ અમે અહીંયા આવ્યા અને અહીંયા અમે ડૉક્ટરને બતાવ્યું હતું. એણે ટ્રીટમેન્ટ લેવાનું કીધું અઠવાડિયા સુધી. અમે અઠવાડિયા સુધી ટ્રીટમેન્ટ લીધી. ડૉક્ટરે કીધું કે સર્જરી અને દવા વગર સારું થઈ જશે. અમે 10 થી 15 દિવસ સુધી અમે ટ્રીટમેન્ટ લીધી હતી ને મને ઘણો બધો ફરક હતો અને હું ચાલી પણ નહીં શકતી હતી અને 10 થી 15 દિવસમાં હું ચાલવા લાગી. મારો દુખાવો સારો કરવા માટે વેલનેસ ક્લિનિક, ડૉક્ટર રાકેશ સર અને સ્ટાફને ખૂબ ખૂબ આભાર.